ત્યારે આ મહાપર્વ આખા દેશમાં દિવાળી જેવો માહોલ છે, ત્યારે અયોધ્યામાં શું થઈ રહ્યું છે તે વિશે અમારા સહયોગી વિધિ જણાવી રહ્યા છે। વિધિ, ખાસ તો દેશ આખામાં આ રામ પર્વ, આ રામોત્સવની ઉજવણી થઈ રહી છે, પરંતુ તમે જ્યાં છો તેના પર આજે દુનિયાની નજર ટકેલી છે, કારણ કે રામમાં આસ્થા ધરાવતા એ તમામ માટે આજે આ ક્ષણ ખૂબ જ મહામૂલી છે। કેવા દ્રશ્યો ત્યાં જોઈ રહ્યા છો, કેવી વ્યવસ્થા છે, કેવી તૈયારીઓ છે? શિવાની, ન માત્ર અવધ પરંતુ વિશ્વ આખું રામને આવકારવા માટે સજ્જ થઈ ચૂક્યું છે। હું અત્યારે અયોધ્યાના ભક્તિ પથ પર છું કે જે માર્ગ પરથી વીઆઈપીઝની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે। તમે જુઓ, આજે આખો માર્ગ છે તેમાં હવે માત્ર વીઆઈપીઝ અત્યારે જઈ રહ્યા છે, કારણ કે વડાપ્રધાન પહોંચે એમની અમુક કલાકો પહેલા તેઓએ સ્થાન લઈ લેવાનું છે। જય શ્રી રામના તોરણ સાથે આખું અયોધ્યા સજ્જ તો થઈ ગયું છે। માત્ર પોલીસ ની અવર જવર છે। અત્યારે રસ્તા પર કોઈ પણ વ્યક્તિ પ્રવેશે નહીં તેની તકેદારી રાખવામાં આવી રહી છે અને પૂરતી વ્યવસ્થાઓ જળવાઈ રહી, કારણ કે હવે બસ માત્ર અમુક કલાકો બાકી છે। આના એવી ક્ષણ હશે કે જેને નિહાળવા માટે ન માત્ર રાજ્ય, ન માત્ર અયોધ્યા પરંતુ વિશ્વના રામ ભક્તો આતુર છે। ત્યારે મારે તમારી મુલાકાત એક એવા વ્યક્તિ સાથે કરાવી છે કે જેમને આ રામ મંદિરનું પહેલું નિમંત્રણ મળ્યું છે। મારી સાથે મહારાજી છે, એમની સાથે વાત કરી। મહારાજી, आपको पहला न्योता मिला था, बताइए। जी, मैं बड़ा भाग्यशाली हूँ जो श्री राम जन्मभूमि का पहला निमंत्रण मिला, और मैंने राम जन्मभूमि के लिए एक संकल्प किया था सरयू के तट पे कि जब तक भगवान श्री राम हमारे टेंट से अपने सिंहासन पे विराजमान नहीं होंगे तब तक मैं चरम पादुका धारण नहीं करूंगा और सिला सिलाया वस्त्र नहीं। राम राज बैठे त्रिलोका हर्षित भय गए सब सो का। 500 वर्षों के बाद भगवान अब सिंहासन पे विराजमान हो रहे हैं, तो अयोध्या एकदम रंग बिरंगों से राममय है, त्रेता जैसे है, और ऐसा लग रहा है कि मेरे प्रभु रामलला सरकार बाल रूप में आ रहे हैं। चलत विमान कोलाहल होई, जय रघुबीर कहे सब कोई, राम सिया राम जय जय राम। ओ मंगल भवन अमंगल हारी, द्रबहु सो दशरथ अजीर बिहारी। तो भगवान तो मंगल ही मंगल करते हैं, और आज हमारे भारत के माननीय प्रधानमंत्री जी भी राम के सेवक बनकर के आ रहे हैं और प्राण प्रतिष्ठा में शामिल होंगे, मुख्य अतिथि हैं। साधु संत भगवान श्री राम के स्वागत के लिए नाच रहे हैं, गा रहे हैं, और मैंने तो रात्रि भर सोया नहीं और सुबह मैं अनुष्ठान किया, और अनुष्ठान करके मैं अब चल रहा हूँ राम जन्मभूमि। बहुत बहुत धन्यवाद। तो तुम्हें जो विष्णुदास महाराज જે પ્રકારે કહી રહ્યા છે કે સાધુ સંતો તૈયાર થઈ ગયા છે, એ પહેલા એવા વ્યક્તિ કે જેમણે ચપ્પલ આટલા વર્ષો સુધી પોતાની ચરણ પાદુકા ધારણ કરી નથી। આ ભક્તિ પથના દ્રશ્યો આપ જુઓ, અત્યારે સિક્યોરિટી ખૂબ ટાઈટ કરી દેવાય છે, અમુક વિસ્તાર સુધી મીડિયાને પણ પરવાનગી નથી જવાની, અને આ એ એરિયા છે કે જ્યાં કોઈ એક વ્યક્તિ પણ ઊભું નહીં રહી શકે। એ ભક્તિપથ પર હું અત્યારે હાજર છું। માત્ર વીઆઈપીસી એન્ટ્રી અને તે તમામ અત્યારે શરૂ થઈ ગયા છે આવવાના। બસ થોડી જ ક્ષણ અને અમુક મિનિટો કે કલાકો પણ આપણે ન કહી શકીએ એટલો જ સમય બાકી છે, અને ત્યારબાદ 500 વર્ષનો વનવાસ પૂરો થવાનો છે। બિલકુલ, તો અત્યારે તો